બોટાદ જિલ્લાના ગઢડામાં ગોપીનાથજી મંદિરે ધૂળેટી પર્વ નિમિત્તે ભક્તો અને સંતોએ એકબીજાને રંગો નાખીને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી। ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં ભગવાનને અલગ અલગ કલર અને પિચકારીનો શણગાર કરવામાં આવ્યો હતો। ધૂળેટી પર્વને પગલે મોટી સંખ્યામાં ભક્તો સવારથી ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા। ભગવાનની ભવ્ય આરતી અને દિવ્ય શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। હોળી ધૂળેટીનો ઉત્સવ આપણી સનાતન સંસ્કૃતિમાં વર્ષોથી ઉજવાય છે। શ્રીમદ ભાગવત આદિ પુરાણોમાં પ્રહલાદજી ને હિરણ્યકશિપુની કથા વિસ્તારથી આલેખવામાં આવી છે વેદ વ્યાસજી મહારાજ દ્વારા। ત્યારે હોલિકા દહન આખા ભારતમાં જુદા જુદા ગામોમાં જુદી જુદી રીતે કરવામાં આવે છે। સ્વામિનારાયણ ભગવાને પણ હોળી ધૂળેટીના ઉત્સવને પ્રાધાન્ય આપ્યું છે। દેશ વિદેશોમાં હજારો લાખો મંદિરોમાં હોળી ધૂળેટીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। સ્વામિનારાયણ ભગવાને સંતો ભક્તોને આ દિવસે રંગેથી રમાડ્યા હતા, ખૂબ ફગવા આપેલા છે, રાજીપો વરસાવ્યો છે। એ પરંપરા અનુસાર ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં ધારાવાહિક પરંપરાગત રીતે આજે હોળી ધૂળેટીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। હજારો લાખો શ્રદ્ધાળુઓએ એનો લાભ લીધો છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દિવસે આવેલા દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓને ભગવાન ખૂબ સુખી રાખે, તન મન ધનથી એવી ભગવાનના ચરણમાં ગઢડા ગોપીનાથજી દેવ ટેમ્પલ બોર્ડ વતી સુરેશ ગોધાણી, બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। આજે ધૂળેટીનું પર્વ છે, હોળિકા દહન પછી ધૂળેટીનું પર્વ છે। આજે જુદા જુદા રંગોથી લોકો રંગોથી રમાવાના છે અને બધાના જીવનમાં નવા રંગો આવે એ બધાને શુભેચ્છા સાથે આજે ગોપીનાથજી મંદિરમાં અમે દર્શન કરવા માટે આવ્યા છીએ। આજે પૂનમ છે અને હજારો હરિભક્તો દેશમાંથી વિદેશમાંથી બીજા રાજ્યમાંથી અહીં ગોપીનાથજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ હરિભક્તો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે। બધા જ અહીંયા આજે પૂનમના દિવસે ગોપીનાથજી મહારાજના દર્શન કરી અને પાવન થવાના છે, ભગવાનના આશીર્વાદ લેવાના છે। આ ધૂળેટીના પર્વ નિમિત્તે સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। બધા જને ભાઈચારા અને મિત્રતા વધે, જૂની જે કાંઈ દુશ્મનાવટો હોય એ ભૂલી અને આજના નવા રંગોથી બધાના જીવનમાં નવા રંગો ભરાય અને હરિયાળી આવે એ ભગવાન ગોપીનાથજી મહારાજને પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી।